નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વૃતા. માંજલપુર વિધાનસભાની બેઠક માટે ભાજપે છાણીના સતીશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જો કે ભાજપના કાર્યકરોને અહીંયાથી ઉમેદવાર સ્વીકાર્યા નથી. પક્ષની સામે કોઈ કાર્યકર ખુલીને બોલવા તો તૈયાર નથી, પરંતુ તેની અસર પ્રચારમાં સ્પષ્ટ જણાઈ રહી છે. તાજેતરમાં ભાજપ દ્વારા રેલી અને કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકરોને જે કામગીરી સોંપવામાં આવી હતી અને વધુને વધુ લોકોને લાવવા જણાવવામાં આવ્યું હતું, તેમાં પણ કેટલાક આગેવાનોએ ગાળ્યો કાઢ્યો હતો. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ પેટા ચૂંટણી કોંગ્રેસ લડવા ખાતર જ લડાતી હોય તેવો માહોલ જોવા મળે છે. કાર્યકરો તદ્દન નિરુત્સાહી જોવા મળે છે. શહેર પ્રમુખ અને એક બે આગેવાનોને બાદ કરતા પ્રચાર કાર્યમાં પણ કોઈ દેખાતું નથી. જો કે કોંગ્રેસ પાસે કાર્યકરોની સંખ્યા નથી તે અલગ બાબત છે, પરંતુ જેઓ છે તેઓ પણ નિરુત્સાહી લાગી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલની નિમણૂક થયા બાદ સ્થાનિક નેતાગીરીમાં સૂકો રોષ જોવા મળ્યો હતો, કારણ કે આ બેઠક ઉપર સ્વર્ગસ્થ યોગેશ પટેલ પણ કોર્પોરેટરની ચૂંટણી વખતે કહેતા હતા કે બહારના ઉમેદવારને ચલાવી ન લેવાય, ત્યારે તેઓના સ્થાને જ અહીંયાથી ઉમેદવારને મૂકવામાં આવ્યા છે. જો કે કેટલાક આગેવાનોએ આ ઉમેદવારને નાઇટ વોચમેન તરીકે ગણાવ્યા છે અને આગામી 2027માં કંઈક અલગ ચિત્ર હશે તેમ તેઓનું માનવું છે. આગેવાનોએ આ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.